बुरा न मानो होली है। આ એક સેન્ટેન્સની આડમાં ઘણા બધા ઘટિયા માણસ પોતાની હવસ પૂરી કરે છે। મહિલાઓને ગમે ત્યાં ટચ કરવું, જબરદસ્તીથી તેના ઉપર રંગ નાખવો અને અંતમાં એવું કહી દેવું, અરે બુરા ન માનો હોલી હે। ભાઈ, આ કયો તરીકો છે હોળીને મનાવવાનો? હિન્દુના પવિત્ર તહેવારને આવી રીતે બદનામ કરવાનો? બે ત્રણ રીલ બનાવવાના ચક્કરમાં તમારા ઘરમાંથી કોઈ મહિલા વ્રજ કે બનારસમાં હોળી રમવા માટેની જીદ કરતી હોય તો એને આ વિડીયો જરૂર મોકલી દેજો કે વ્રજની હોળી હવે પેલા જેવી સેફ નથી રહી, પેલા જેવી પવિત્ર નથી રહી। ત્યાં 80% લોકો એવા આવે છે જેને ખબર છે કે ભીડમાં પોતાનું મોઢું દેખાશે નહીં અને કોઈ પણ મહિલાને તે ગમે તે રીતે ટચ કરી શકશે અને ગમે તેવો બિહેવ કરી શકશે। હોળીના નામે રંગ લગાવવાને બદલે લોકો ગલત માનસિકતા લગાવે છે। વાત ફક્ત વ્રજની હોળીની નથી। ઇન્ડિયાની અંદર આજે સૌથી વધારે કોલેજમાં, કોર્પોરેટમાં, ઓફિસમાં અને મોટા મોટા રિસોર્ટોમાં જ્યાં હોળીનું આયોજન કરવામાં આવે છે ત્યાં આ ટાઈપની ઘટનાઓ સામે આવે છે। ગ્રુપ હેરેસમેન્ટની ફેક્ટરી બની ગઈ છે। મતલબ તહેવારના નામે કંઈ પણ એલાઉડ કરવામાં આવે છે। સવારના ઘણા લોકો નોકરી કે ધંધા ઉપર જતા હોય, તેના ઉપર જબરદસ્ત કલર છાંટીને એના કપડાને એ હદે ખરાબ કરી દેવામાં આવે છે કે એ વ્યક્તિ નોકરીએ જવાના લાયક નથી રહેતો। અરે ભાઈ, એના માટે સવારના નોકરી જરૂરી છે, એના માટે કામ જરૂરી છે। મજબૂરીમાં એ ભાઈને પોતાના ઘરે કપડાં બદલવા માટે જવું પડે છે। ઘણી બધી કોલેજોમાં યા તો કોર્પોરેટ ઓફિસોમાં લોકોને જેમને કલરથી એલર્જી છે, જેને એનાથી ગંભીર બીમારી થઈ શકે છે, એ વ્યક્તિની ના પાડવા છતાં પણ એના ઉપર વારંવાર કલર ઉડાડીને એને એ લેવલે ત્રાસિત કરવામાં આવે છે। તમારા માટે ઘડી બે ઘડીની મજા હોય છે, પણ એ વ્યક્તિ માટે આખા દિવસભરનું મેન્ટલી ટોર્ચર બની જાય છે। સમજો એક વાતને કે પ્રોબ્લેમ્સ એ હોળી નથી। હોળી તો એક પવિત્ર તહેવાર છે ભગવાન વિષ્ણુના તહેવારનો, જેની સાથે હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા સંકળાયેલી છે, જે સમજાવે છે કે અધર્મ ઉપર ધર્મએ વિજય મેળવ્યો। હોળી એ ખેડૂતો માટે, જેમને પોતાની ફસલ કાપી અને સેલિબ્રેશન કર્યું છે, એના માટે એક તહેવાર છે। હોળી એ મિત્રો માટે છે, જે મિત્રએ ભૂલ કરી છે તો એ ભૂલને, એ પ્રોબ્લેમ્સને, એ સમસ્યાને ભૂલી અને આગળ વધવાનો આ તહેવાર છે। પણ લોકો હોળીમાં રંગ લગાવવાને બદલે પોતાની ગલત માનસિકતા લગાવે છે। તો દોસ્તો, આવો આપણે પણ આ તહેવારને એક પવિત્ર તહેવારની જેમ ઉજવીએ અને હોળી અને ધૂળેટી એવી જગ્યાએ ઉજવીએ જ્યાં આપણો અને આપણો પરિવાર, આપણા ઘરની મા, બહેન અને દીકરીઓ સેફ હોય, ટ્રસ્ટ હોય, જેના ઉપર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો। અને હા, આજુબાજુ કોઈ આવો ઠરકી દેખાય તો એનો કોલર પકડી અને બે ઝાપટ ઠોકો અને એને કયો, બુરા ન માનો હોલી હે।